બેટા, હા બાપુ, તારા સાસુનો ફોન હતો. શું કહેતા તમારા હાવ? કહેતા હતા હું તેડવા આવું છું અને રસ્તામાં જ છે. પણ બાપુ, તમને ખબર છે ને, એના ઘરમાં મારું કાંઈ માનપાન નથી. જેઠ ને જેઠાણી તો કૂતરાની જેમ તોડે છે, અને ઘરવાળો એ તો કૂતરા જેટલી વેલ્યુ નથી કરતો. જો દીકરી, કોઈ પણ દીકરી સાસરે જાય કાં તો એને ઘર ગરીબ પડે એટલે એને ફાવે નહીં. અમીર ઘર હોય ત્યાં ગરીબની દીકરીની થોડીક તો ઇજ્જત ઓછી હોય ને બેટા. પણ ધીમે ધીમે લોકોના બધા દિલ જીતી અને આપણી ઇજ્જત વધે એવું કાર્ય કરજે, એટલે તારું માનપાન વધી જશે બેટા. થોડોક સમય બેટા સહન કરી લેજે. સારું બાપુ, તમે કહેશો ને તો હજી એકવાર હું ત્યાં જાઉં છું. પણ જો હવે એ મને ઘરમાંથી કાઢી મૂકશે ને તો હું પાછી કોઈ દી નહીં જાઉં. અને તેથી તમે મને નહીં હાંચવો ને તો ગામનો કૂવો બૂરી લઈશ. નહીં નહીં બેટા, એવું નહીં કરતી. તું ધીમે ધીમે બધાના દિલ જીતી લઈશ ને એટલે તારે આ દિવસ જોવાનો વારો જ નહીં આવે. ભલે બાપુ. તું આ કચરું વાળી અને પછી બહાર આવ, હમણાં આવતા જ હશે તારા સાસુ. ઠીક છે? હા બેટા. બાપુ, તમારા ને મારા હરાના એક વચન હાટું મારી આખી જિંદગી નર્ક જેવી થઈ ગઈ. બાબુ મને સાયકલના ટાયર નાખી દો. અરે બેટા, તને એક તો માંડ માંડ સાયકલ લઈ દીધી. તું જ્યાં ને ત્યાં કાંટામાં ને કાંકરામાં ચલાવે તો પછી ટાયર ખરાબ થાય જ ને. મેં ક્યાં કાંટામાં થાય? મેં તો સાયકલ લઈને જતો તો કાંટામાં વાગી જાય. ઠીક છે, હવે થોડાક દેખાય ને આપણે શાકભાજી વેચવા જઈએ ને ત્યારે ટાયર નખાવી દઈશું. હા ને? ગાડા ધ્યાન રાખજે ચલાવવામાં. હા ને? જા. આવો. જય શ્રી કૃષ્ણ. બેન. બેસો. વિનુભાઈ, આજે કેટલાય મહિનાથી દીકરી રિહામણે છે. આજે હું એને લેવા આવી છું. વિનુભાઈ, મારો દીકરો છે ને થોડોક ઊંચા વિચારોવાળો છે, એટલે એને ને મીરાને બહુ બનતું નથી, કારણ કે બેઉના વિચારો મળતા નથી આવતા. બેન, નાના મોઢે મોટી વાત કરું છું, ભૂલ થાય તો માફ કરજો. તમારા દીકરાના વિચારો ઊંચા નથી, નીચા છે બેન. સંસ્કારના વિચારો જે હોય એને ઊંચા વિચાર કહેવાય. મારી દીકરી આટલો સમય તમારા ઘરે રહી, એના વર્તનમાં કોઈ દિવસ ખામી હોય તો મને કહો. વિનુભાઈ, તમારી દીકરીમાં તો સંસ્કાર સારામાં સારા છે, અને એ જોઈને જ તો મેં એને પરણાવી મારા દીકરા સાથે. પણ મારો દીકરો થોડાક એવા વિચારોવાળો છે જેને લીધે એ બંનેને ફાવતું નથી. પણ હું તમને એક ખાતરી આપું છું, બેઉ જણા સાથે રહેશે ને એટલે ધીમે ધીમે બેઉ એકબીજાના વિચારોને સમજી જશે અને બંનેમાં મનમેળ થઈ જશે. તમે મારા ભરોસે દીકરીને મોકલી દો મારા ઘરે. બેન, હું પણ એ જ વિચારું છું કે મારા ભાઈબંધના વચનને ખાતર મેં દીકરીની હગાઈ કરી હતી, અને આજે એની ગેરહાજરી ન હોત ને તો આ ઘટનાઓ ન બની હોત. પણ આજે મારો વ્યવહાર નથી, મારો મિત્ર નથી, હું ફરિયાદ કોને કરું? મારી દીકરીની ફરિયાદ સાંભળું અને એને હું સમજાવું, બીજું હું શું કરી શકું? હા, પણ હું તમારી દીકરી સાથે છું. આજે દીકરાની માં થઈને મારે તમારે ત્યાં નમવા આવવું પડે છે. શું કામ? કારણ કે મને મીરા માટે લાગણી છે. જેટલી મારા છોકરા સાથે નથી એટલી મીરા માટે છે. અને તમે એક વસ્તુની ખાતરી રાખજો, તમારી મીરાને ક્યારેય આંખમાં આંસુ નહીં આવવા દઉં. ઠીક છે બેન,
તો હું ખુશીથી તમારી સાથે મોકલવા તૈયાર છું. તમારો ખૂબ ખૂબ આભાર વિનુભાઈ. બેટા મીરા, જો તો પાણી લઈને આવ, મહેમાન આવ્યા છે. જય શ્રી કૃષ્ણ બેટા. મીરા બેટા, કેટલા મહિને મેં તારું મોઢું જોયું. આજે હું તને આપણા ઘરે લઈ જવા આવી છું. મેં તારા બાપુને ખાતરી આપી છે, તારી આંખમાં હું ક્યારેય આંસુ નહીં આવવા દઉં. બેટા, તારા સાસુ મમ્મીને અંદર લઈ જા, એમને ચા પીવડાવ અને રસોઈ બનાવી નાખ. પછી જમી અને તમે નીકળો. વિનુભાઈ, ના ના, બીજી વાર રાખશું. અત્યારે મારા ઘરે રસોઈ થઈ જ ગઈ છે. બસ આ મીરાને લઈને જાઓ, અને આજે તો એના માટે મેં લાપસીના આંધણ મેલ્યા છે. આજ મારી દીકરીનું મીઠું મોઢું કરાવીશ. દીકરા જા, ભાઈ એ બાજુ સાયકલ લઈને આવશે ને તો તારો થેલો મોકલાવી દઈશ. હા ને? જા બેટા, સાચવજે હો બેટા તું. જા બેટા, છાની રહી જા. વિનુભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારો ખૂબ ખૂબ આભાર. મારી મીરાને સાચવજો. હા, ચાલ બેટા. સાગરભાઈ, શું વિચારો છો? અરે ભાભી, શું કહું તમને યાર. મેં મમ્મીને છે ને ના પાડી હતી કે આ છોકરી મારે જોતી જ નથી, એને તમે ઘરે પાછી ન લાવતા, તો પણ એને તેડવાથી આજ. અને મને તો એમ કીધું કે હું એકલી જઈને તેડી આવીશ. સાચું કહું સાગરભાઈ, એ દિવસે હું છે ને એમને મોલમાં લઈ ગઈ અને એમ કીધું કે ચાલ આને 3-4 સરસ સાડી અપાવું, એને થોડું મોડર્ન લુક અપાવું. પણ શું, તઈ પણ એને મારા ઇજ્જતના કચરા કર્યા. અરે ભાભી, તમે મોલની વાત શું કરો છો? મને એમ થયું કે આને ક્યાંય ઘરની બહાર જ નથી આપણે લઈ ગયા, તો ચાલ આને હું જમવા લઈ જાઉં. તો મસ્ત હું હોટલમાં જમવા લઈ ગયો અને બરોબર મેં પિઝા મંગાવ્યા. તો કે આવા રોટલા તો હું ઘરે બનાવી દઈશ, કે પૈસા ખર્ચવા અહીંયા હોય, કે મને કીધું તો ઘરે ઘડી દે તમને. આવું છે આનું કામકાજ. એકદમ ગામડિયન લઈને આવ્યા છે. આના કરતાં તો પેલી તમારી ફ્રેન્ડ સારી હતી. શું નામ હતું એનું? હસ્તી. હા, એ સરસ હતી. અરે મારે તો એની જોડે જ મેરેજ કરવા હતા, પણ મમ્મી છે ને, નહીં, અમે લોકો કહીએ ને ત્યાં જ લગ્ન કરવાના છે. તું તારી ફ્રેન્ડ જોડે જો લગ્ન કરી લઈશ તો અમને થોડી સાચવશે, એ તો અમને ઘરની બહાર કાઢી મૂકશે. આવું બધું કઈ કઈ અને ફોર્સ કરીને મારા ગામડિયા જોડે લગ્ન કરી દીધા. સાચે જ એક નંબરની ગામડિયન છે. એને તો ક્યાં છે ને લઈ જવાના લાયકની જ નથી. અરે ક્યાંક લઈ જવી હોય ને તો આપણે શરમાઈએ છીએ. ઠીક છે હવે બધું. અરે આ દિયર ભાભી શું વાતો કરી રહ્યા છે? છે ને આપણા મમ્મીની લાડકી વહુ, એમની વાત કરીએ છીએ. જ્યારથી આ મારી લાઈફમાં આવી છે ને, મારી લાઈફની તો ધૂળને ધાણી કરી નાખી છે. અરે સાગર, તું સમજવાની કોશિશ કર. જો ભલે ગામડાની હોય પણ એ ધીરે ધીરે આપણે ફેમિલીમાં સેટ થઈ જશે. અને સુષ્મા, તારે ને સુધારવાની હોય ને, તું પાછું આને ભડકાવે છે. અરે હું ભડકાવતી નથી. શું સુધારવાની? કેટલા મહિના થયા એ અહીંયા આવી, 1 મહિનામાં છોકરી સુધરી જાય, અને એ તો પહેરવેશ પણ નથી સુધારતી. હું એને એ દિવસે લઈ ગઈ હતી, તમને કીધું હતું ને કે લાવ હું એને શોપિંગ કરાવીને લાવું, ત્યાં પણ એને મારા ઇજ્જતના કચરા કરી દીધા. હું એ જ સાગરભાઈને કહેતી હતી, એક તો મમ્મી એવી ગામડિયન છોકરી લઈને આવ્યા છે ને, આપણા ઘરમાં મોડર્ન છોકરીની જરૂર છે. આવી ગામડિયન જમવાનું બી ખીચડી ને શાક, એને બીજું કંઈ ખાતા જ નથી આવડતું. ધીરે ધીરે બધું એડજસ્ટ થઈ જાય, બરાબર? અને આટલી સારી સંસ્કારી છોકરી આપણને બીજે ક્યાંથી મળવાની? કેમ અમારામાં સંસ્કાર નથી? હું સંસ્કારી નથી? બસ તારે બધું પોતાના ઉપર જ લઈ લેવાનું. ને સાગર, તું ધીરે ધીરે ને બધું યાર સમય જતાં સારું થઈ જાય છે. અરે તો ભાઈ. એટલી ઉતાવળ કરીને શું સમય જતા થઈ જશે?
આવા માણસ હોય ને એને કદાચ ને ગમે એટલો સમય આપો ને તો એ એની પોતાની ભાષા અને પોતાનું વર્તન ના બદલે. થોડા ટાઈમ પછી સાગરભાઈ યુએસ જવાના છે. આ ગામડિયનને લઈને જશે ત્યાં. એ તો જો જે ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવી હોય એ પ્રકારનું વર્તન હોય, પણ એ આપણા સાથે અત્યારે હવે આવી છે તો ધીરે ધીરે એનામાં બધું પરિવર્તન આવી જશે. અરે ભાઈ, હું એમ નથી કહેતો કે એક નાના ઘરમાંથી આવે છે. નો ડાઉટ એ નાના ઘરમાંથી આવે છે. ત્યાં એનો પહેરવેશ અને રહેણીકેરી ઓછી હતી, પણ આપણા ઘરમાં આવે અને ભાભીને જોવે, આજુબાજુની બીજી સ્ત્રીઓને જોવે, કમસે કમ સુધારો તો પોતામાં લાવે. એ બધું છોડ, મમ્મી ગયા છે ને લેવા માટે, તું શાંતિથી એની સાથે રહે છે, બરાબર? હવે આમ ગુસ્સો નહીં કરતો, ઠીક છે? હા મોટા ભાઈ, આ બધા એક જેવા છે. તો જ. મમ્મી ને તમારા ભાઈ ખબર નહીં શું ભાડી ગયા છે, શું ખવડાવી દીધું છે, અને બસ એની જ તારીફો કરશે. અને જ્યારથી એ ઘરમાં આવી છે ને ત્યારથી તો મારી કોઈ વેલ્યુ જ નથી. ભાભી, આપણે દેર ભુજાએ મળીને કંઈક તો એવું કરવું જ પડશે કે આ ગામડિયન આ ઘરની બહાર નીકળી જાય અને હું મારી પસંદની છોકરીને આ ઘરમાં લાવી શકું. હા સાગરભાઈ, એ હવે આપણે જ કરવું પડશે, કારણ કે મમ્મી અને તમારા ભાઈ તો માને નહીં. હા. અરે બટા સાગર, તું ક્યાં જાય છે? મારા ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે તો એમાં જાઉં છું. બટા, આપણા ઘરે મીરા આવી છે, ચાલ ને ઘરે. મારી પાસે એવો બધો ટાઈમ નથી, તમે લોકો અંદર જાઓ, મારે મોડું થાય છે. લે આવી ગયા બેનમાં, મને બહુ ગમ્યું હો. સારું છું તમે આવી ગયા. અને આમ જુઓ, કામની તો છે ને કાંઈ ઉપાધિ છે ને કરતા જ નહીં, હું કેવો છું હો. હા હાલ બેટા બેસ. તમારે પાણી પીવું છે? હા લઈ આવ ને. જય શ્રી કૃષ્ણ. આવી ગયા તમે એમ ને? તમે આવવામાં બહુ વાર લગાડી. તને આટલું બધું ખોટું લાગી ગયું હતું અમારા સાગરભાઈનું? ના ના ભાભી, એવું કાંઈ નથી. સેજલ, હજી તો એ આવી જ છે, ત્યાં ક્યાં સવાલોની જડી વરસાવવા માંડી? એને બેસવા તો દે ઘડીક. હા તો બા બેઠી જ છે ને. બેન બા પીવો. કેમ બેન બા દેખાય તો આ ડોહી નથી દેખાતી? ઈ તો આજ મહેમાન કહેવાય એટલે. હા, અને હું બહારથી તો આવી નથી. હાલો હવે હરખ પદુડો થાતો જા લઈ આવ મારા હારું પાણી. જો મહેમાન થઈ ગયા. લ્યો, આ જો એનથી મોટો ગ્લાસ લાવ્યો. એ જા હવે તું. એ અશોક્યા, તને બીજા કોઈ કામ ધંધા નથી? આજે આ બાર પેલા કપડાં સુકાઈ ગયા છે, લઈ આય. આવતાની વારમાં સેવામાં પડી ગયો. એ લઈ આવ્યો શેઠાણી. હું કહું તમે થોડાક ટાટા રહેજો, બહુ ગરમ ન રહેવાય. અત્યારે ભાદરવો હાલે છે, ભાદરવો. તારું છે ને બહુ જીબડું વધી ગયું છે આજકાલ. સેજલ, અશોક ભલે આપણા ઘરમાં કામ કરે, પણ આજ વર્ષોથી કામ કરે છે. એ 10 વર્ષનો હતો ને ત્યારથી 15 વર્ષ થઈ ગયા એને. એની હારે આમ ન બોલાય. એ આપણા ઘરનો હવે એક સભ્ય છે. તો એ તમે જોયું ને કેવા ચેન ચાળા કરે છે મારા પણ. એનામાં એટલી સભ્યતા નથી કે હું ભાભી છું તો કેવી રીતે વાત કરવાની. પણ તે એને પહેલેથી એવો વાલો દીકરો કરીને જ રાખ્યો છે, તો એ એમ જ બોલે ને. જા હવે અંદર કામ કરતા રહા. બસ કોઈને કાંઈ કીધું નથી થતું, તરત ડાચા ચડી જાય. પણ બેટા, આ લોકોના બોલવા પર તું બહુ ધ્યાન ન દેતી હો. હું શું ને તારી ભેગી. જા અંદર તાર રૂમમાં જા. જા. કેવી ડાય છોકરી છે, બોલે કેવી મીઠી છે ને કેવું હળવું હળવું બોલે છે. અને એક ઓલી કોણ જાણે કેવી છે.
મારા રૂમમાં શું કરસ? મમ્મીને મેં કેટલી વાર કીધું છે કે આને મારા રૂમમાં નહીં મોકલતા, તો એ મારા રૂમમાં જ મોકલી દે છે. હે ઉભી હું કરે છે મારા રૂમમાં? સૂતી હતી. અહીંયા તને કોણે સુવાનું કીધું? તને મેં ના પાડી છે ને કે તારે મારા રૂમમાં નહીં આવવાનું એટલે નહીં આવવાનું. તારે છે ને સૂવું હોય ને તો બાર સોફો છે, ત્યાં સૂઈ જવાનું. મારી રૂમમાં તારે પગે નહીં મૂકવાનો. બાએ મને આ સુવાનું કહ્યું. ભાઈએ મને તારે સુવાનું કીધું, મેં તને ના પાડી છે ને એટલે તારે અહીંયા નહીં સુવાનું. મગજની તો પથ્થારી ફેરવી નાખી છે. ધ્યાન અમારી ભાઈએ ને બેઠી શું છે? ઊભી થા અને જતી રહે મારા રૂમની બહાર. હું પણ બહાર છે ને આપણે સોફા છે ત્યાં સુઈ જવાનું અને મમ્મી ઉઠે ને એ પેલા ઉઠી અને અહીંયા ઉયો આવવાનું. બાકી મારી રૂમમાં તું મને ન દેખાવી જોઈએ બીજી વાર. તને મેં કીધું ને સમજ્યા? સાગર બા ખીજાશે. दिल दिया है जान भी देंगे हे वतन तेरे लिए. અશોક હા સર બોલો ને. ત્યારે પેલા કાંજીબેન દુકાનથી 2 સિગરેટના પેકેટ લઈ આવજા. હા શેઠ હું જાઉં છું, પણ હું તમને શું કહું છું, આ એટલી બધી શું કામ તમે સિગરેટ પીવો છો? કેટલું નુકસાન થાય તમને ખબર છે? તને ખબર તો છે યાર, હું પહેલેથી પીવું છું યાર. સિગરેટ વગર મારાથી રહેવાતું નથી. આનું કાંઈક કારણ તો હશે ને? આદત યાર, પહેલેથી પીતા હોય એટલે એક એવી આદત પડી ગઈ એટલે આપણે એના વગર હાલ જ નહીં. હું કહું છે ઓછી કરી નાખો. તમે પીવો છો ને એનાથી અડધી કરી નાખો, પછી એમાંથી અડધી કરી નાખજો, અને પછી પાછી એમાંથી અડધી કરી નાખો ને એટલે હાવ બંધ થઈ જાય. અરે આજો ને આ સિગરેટ નથી પીધી ને આજે આ કમર દુખવા લાગે. અરે શેઠ કમર થોડી એવું હોય કે આ સિગરેટ ન પીવે એટલે દુખે? એવું હોય યાર, એકવાર આપણા શરીરને આદત પડી જાય ને એટલે પછી એના વગર હાલ જ નહીં. શેઠ તમારે છે ને સિગરેટ બંધ કરવાની છે એટલે કરવાની. હાલ ને પછી કરીશ તો અત્યારે લઈ તો આવ. અને શેઠ હું શું કહું, મને થોડાક પછી પૈસા આપજો. તારી આ જ આદત ખોટી. થોડા દિવસ થાય ને તારે પૈસા જોઈએ, થોડા દિવસ થાય ને તારે પૈસા જોઈએ. પૈસા જોઈએ કરો છો, પણ તમે કેટલા પૈસા વાળા છો અને હું હાવ ગરીબ છું, એ તમને ખબર છે ને, એટલે હું પૈસા માગું છું. મારે છે ને તમારે જેટલું પૈસા વાળું થવું, સમજ્યા તમે? ભાઈ હા તો બાપા કમાઈને મૂકી ગયા છે ને એનું છે, આપણે કંઈ નથી કમાય એટલું બધું. અને હું કહું આ નાના શેઠ છે ને એનો મગજ કેવો છે, મને કોઈ દી હારા મોઢે નથી બોલાવતા. તારે એની બાજુ નહીં જોવાની યાર, એની આદત પહેલેથી જ એવી છે એટલે એનું એટલું બધું મન પર નહીં લેવાનું. અને આ મારા ભાભી એ બહુ ખતરનાક છે. હાલા એ તો એવી જ છે કે એનું તારે બધું મન પર લેવાનું, એ બધી છોડ તું યાર. આ તો હું આ બંગલામાં જો ઘણાય બંગલા નકર મળે છે બરાબર, આ તો છે ને એક તમારી લીધે અને એક મીરાબેન છે ને એની લીધે હું અહીંયા રહું છું, નકર છે ને હું કાલે જ વયો જાઉં. વાહ અશોક વાહ, શું વાત છે. હવે તારે જવું છે કે હું પોતે જતો રહું?
નહીં હું જાઉં છું પણ હું છે ને 2 પેકેટ નહીં લાવું આજથી ઓછી કરવાની 1 પેકેટ જ લાવે. હા મારા બાપ એક તો લઈને આવજો ફટાફટ જા. તો વાતો એટલી કરે ને કામ ઓછું કરે અને પગાર દેવો કે શું ખબર નથી. અલા જલ્દી આવજે કે વાતે ન વળગતો. એક તો વાતો એટલી કરે ને કામ ઓછું કરે અને પગાર દેવું. કેટલા દિવસે મળ્યો? શું કરે છે આજકાલ? શું કરું યાર, હમણાં કામ જ એટલું છે ને કે મળાતું જ નથી. સારું કર્યું આજે તું મને મળવા આવી. મારી પણ ઘણા ટાઈમથી તને મળવાની ઈચ્છા હતી. આ ઘરમાં તો છે ને મમ્મીને મારો મોટો ભાઈ છે ને એ બંનેથી સાવ કંટાળી જાઉં છું. મેં જાણે છે તે લગ્ન કરી લીધા. હા યાર હવે લગ્ન તો કરી લીધા છે પણ મેં મારી મરજીથી થોડા લગ્ન કર્યા છે. હા મારા મમ્મીએ છે ને જબરજસ્તી મારા લગ્ન કરાવી લીધા છે. બાકી જેની જોડે મારા લગ્ન થયા છે ને એની જોડે મને જરાય ગમતું નથી. કંટાળી ગયો છું એ છોકરીથી હું તો. બસ કાકા મજા આવી ગયો પણ રિક્ષામાં બેહવાની. તમે ભાડું તો લેતા જઈશો ને? હા ભાડું તો આપવું જ પડે ને. આ કેટલા દેવાના? 10 રૂપિયા. પણ આ અડધા કિલોમીટરના 10 રૂપિયા. અડધા કિલો તો ગેસ કેટલો મોંઘો છે અત્યારે. આમ જો હું નોકર છું. હું નોકર જ છું, ભાડાની રિક્ષા ચલાવું છું. તમારી પાસે આ વાહન તો છે, મારી પાસે એમ કરો મને. ના 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 ચાલે, 10 આપવા જ પડે એમાં. એટલે 10 આપવા જ પડે તમારે. બગાડ નાખ્યો એનો મારો. હા કેમ છોકરી સારી નથી? હું યાર સારી મારે જેવી જોતી હતી ને એવી તો છે જ નહીં. મારા ટાઈપની જ નથી આ. મારે છે ને એકદમ મોડર્ન અને મારા જેવી છોકરી જોતી હતી. પણ ઠીક હવે અને જે છોકરી મને મળી છે ને એમાં તો હું જરાય ઠર્યો નથી. કંટાળી ગયો છું હવે તો. હાવ મારે છે ને તારી જોડે યાર મેરેજ કરવા હતા પણ હવે શું. આની યાર આ છોકરી તો ઓળખાતી નથી. લે જીન્સનું પેન્ટ ટી શર્ટ નાના સેટ છે, ભારે કરી હો. આના લગ્ન થઈ ગયા તોય નથી સુધરતા. બહુ કરી હો આણે. 5 રૂપિયા નહીં આલે? ના ના 10 રૂપિયા આપવા પડે. આ લ્યો લ્યો. પણ તારી વાઈફ છે કેવો નમૂનો છે, નંગ છે, મને બતાવ તો ખરો. હવે તારે જોઈને શું કરવું છે? એ કે તારા જેટલી સુંદર અને દેખાવડી નથી. કાંઈ વાંધો નહીં, ચાલ તું એટલું બધું કહે છે ને બેસી જા, ચાલ લઈ જાઉં તને. એ બાને તું મારું ઘર પણ જોઈ લે. સારું ચાલ. હા સો ખાડો કલાક તો થઈ ગઈ સિગરેટ લેવા ગયા ને હજી નથી આવ્યો. ડફોળ ક્યાંક ને ક્યાંય છે ને માથા મારતો હશે. વાતો સિવાય એને છે ને બીજું કંઈ દેખાતું નથી. લાગે છે વાત તો કોનો પગાર આપીએ છીએ. તમે અહીંયા બેઠા છો, હું આખા ઘરમાં શોધી વળી તમને. અને કેમ ટેન્શનમાં બેઠા છો? ટેન્શન નહીં યાર, ઓલો અશોક્યો જો ને સિગરેટ લેવા ગયા કલાક થઈ ગયા છે, સિગરેટ લઈ નથી આવ્યો. કેટલી વાર કીધું છે આ સિગરેટો પીવાનું બંધ કરી દો પણ સાંભળતા જ નથી ને. અરે બંધ કામ કે થતી હોય, આખી જિંદગી સિગરેટ પીતી હોય ને હવે ક્યાંથી બંધ થવાનું? 15 વર્ષથી સિગરેટ તો પીએ છે અને તત્કાલિક બંધ થાય કઈ? તને શું થયું છે? મને શું થવાનું, એની એ જ રોજની વાતો. આ સાગરભાઈની જિંદગી ખરાબ થઈ ગઈ છે, બીજું કશું નથી. આ એવી છોકરી જોડે પરણાવી દીધો છે તમે કે ના તો એ ક્યાંય જઈ શકતો કે નથી આવી શકતો, ઉલટું એનું વ્યસન વધી ગયું છે. અરે છોકરી યાર આટલી બધી ડાયી છે, આટલી બધી સારી છે, સંસ્કારી છે, ઘરનું બધું કામ સંભાળી લે છે, આખું પરિવાર સંભાળી લે છે, તો પછી બીજી કેવી છોકરી જોઈએ? શું એની સાથે હરી ફરી શકે, ઘરમાં કામ ના કરી શકે એવી છોકરી આપણે ઘરમાં લાવવાની? અરે પણ મનમેળ તો મળવો જોઈએ ને બેનો. બેનો મનમેળ જ નથી મળતો તો એમનો સંસાર આગળ કેવી રીતે વધશે? એટલે સાગર પ્રયત્ન કરે તો વળે ને. બસ એને તો પહેલેથી જ એને માની લીધું કે ભાઈ આ મારા લાયક છોકરી નથી એટલે નથી. આપણે જેટલું માની લઈએ ને એ જ થઈ જાય છે. હા તો નથી જ. સાગરભાઈને જેવી છોકરી જોઈએ છે ને એવો મેં એને બનાવવાનો પ્રયત્ન કર્યો પણ એ બની ના. મેં એને કેટલી વાર કીધું તું મારી જેમ સાડી પહેર,
મારી જેમ થોડું તું તૈયાર થતા શીખ. ના, એને એ જ ગામડિયન બનીને રહેવું છે તો પછી એ જ થાય ને. અરે પણ એ જેવી છે એ સારી જ છે ને, આપણે શા માટે એને ખોટા રસ્તા પર લઈ જવી? શું આજકાલની છોકરીની જેમ ફેશન કરવી, બહાર રખડવું ફરવું, હોટલોમાં દર અઠવાડિયે ખાવું, મૂવી જોવું, બેનપણીઓ સાથે રખડવું, દર વર્ષે પ્રવાસ કરવા, દર મહિને એનિવર્સરી ઉજવવી, એવી છોકરી જોઈએ એને? હું શું કહું છું, આપણે છે ને સાગરભાઈનું એની સાથે છૂટું કરાવી દઈએ. તારું મગજ કામ કરે છે કે નહીં? મારું મગજ ખરાબ છે, તારું તો મગજ સારું છે ને. થોડીક સમજદાર મેચ્યોરિટીવાળી વાત કર. પણ સાગરભાઈને એની સાથે નથી રહેવું. એને એની પેલી કોલેજ ફ્રેન્ડ છે ને એને પ્રેમ કરે છે અને એને એની સાથે લગ્ન કરવા છે. એ તમને નથી કહી શકતા એટલે એમણે મને કીધું કે ભાભી તમે ભાઈને સમજાવજો. તો મમ્મીને તો હું સમજાવી નથી શકતી એટલે મેં તમને કહું છું. મારી વાત સાંભળ, સાગર માટે મીરાથી સારી છોકરી હોઈ ન શકે. એ બધું છે ને તમારા લોકોનો વહેમ છે. તો તું છે ને સાગરના મગજમાં ખોટી ખોટી વાતોની ભર, જે થાય છે સારું થશે બધું. આ શોખ નહીં આવે એ કામ કર, મારે જ જવું પડશે ગલ્લા પર. નહીં સાંભળે, ઘરમાં કોઈ મારું સાંભળતું જ નથી, કંઈ વેલ્યુ જ નથી મારી. બા તમને હું વાત કરવી મારે? હું વાત કરીશ, બોલ ને. હું વાત કરીશ, મને ખબર હોય. નાના શેઠ છે ને એ એક જીન્સનું પેન્ટ પહેર્યું હતું અને ટી શર્ટ પહેરેલું હતું ને અહીંયા તો પેન્ટ ફાટી ગયેલું હતું. એની હારે છે ને વાત કરતા હતા. હું વાત કરતા હતા મને કે? એ તો મને કાંઈ સંભળાણું નહીં, પણ જેમ એની બાયડી ન હોય એવી રીતે એની હારે વાત કરતા. થાવ પાસે ઊભા હતા. તું છે ને મને ખબર છે, વાતને આમ મસાલેદાર કરીને કેસ મને. મસાલેદાર નહીં, મને તો એવું લાગે છે એની હારે ક્યાંક એનું લફરું નહીં હોય ને. હું વાત કરસ? નકર આ એકને તો એક તો આ હારા જ, પણ એ તો બહુ જીન્સવાળી છે. બે લાવશો તો મારે કામ વધી જાય. પણ સાંભળ, એ કદાચ કંઈ ઓળખીતી હોય એમ વાત કરે એટલે આપણે એવું ખોટું વિચાર લેવાનું. બા પણ હાવ એમ થોડું હોય, ગાડી આયા અને એ જો આમ ઊભા હતા. પણ મને હું કામ સોટીને ઊભો રહેશ? આગો ઊભો રહે ને તું. તો હું તમને દેખાડતો હતો. એ એમ ન દેખાડાય, હું શેઠાણી છું તારી. મને બળતરા થાય છે ને એટલે મેં વાત કરી. હવે આનું કાંઈક કરો તમે. બળતરા થાય છે એટલે તારે ઈ સોડી હારે વાત કરવા જાઉં? જા નીકળ અહીંથી, વાત કરી આવ જા. મારે છે ને મારે લગ્ન તો મારે કરવા, પણ મારે જીન્સ વાળી હારે નહીં, મારે છે ને ચણિયા ચોરી વાળા હારે કરવા. બા એટલે તું કેવા હું માગસ? એ ફાટલા કપડાં પહેરે ને એવી થોડી કઈ આપણી બાયડી હોવી જોઈએ. આપણી બાયડી તો છે ને પૂરા કપડાં પહેરે ને એવી જ હોવી જોઈએ. કપડાં ગમે એવા પહેરે, પણ જો સંસ્કાર ન હોય તો એ બાયડી કામની હું ઘર માટે. એ વાત છે. આ ભાભી રહી રેડું નાખી એવી મળી હોય તો આપણે તે હેરાન થઈ જાય. તો પછી મંડી પડ્યો છે, મારે આવી જોઈએ ને મારે તેવી જોઈએ. એ તારા નસીબમાં જે લખાણી હશે ને એ આવશે, પણ અત્યારથી કુદાકુદ ન કર. પણ તમને આમ એવું લાગે છે ને મારા નસીબમાં હશે એમ? હું કઈ ભગવાન છું? તમારી ઉંમર થઈ ગઈ છે એટલે મેં કીધું ક્યારેક તમે બહુ ભક્તિ કરો છો તો ક્યારેક તમને આમ કોકના ભાગ જોતા હોય જોવો તો. એ તારા કરમ હારા હશે ને તો મળશે, નહીં તો કોઈક ભમરાળી મળશે તને. મને મળે કે ન મળે પણ તમે તો કાંઈક સારું બોલો. તમે હું એમાં એને ખોટું કીધું? મળશે તને. એ કરમ હારા કર ને તો ફળ મળે જ. પણ હું કરમ હારા જ કરું. જો આ કેવા સમાચાર આપું છું. આ તો ઘરે ઘરી ગયા. ચૂપ જો આ જ હતી. ચૂપ મર. પણ લે સાગર કોણ છે આ? મારી ફ્રેન્ડ છે. લે એને અહીંયા ઘર ઉધી લાવ્યું હતું. તો એમાં વાંધો શું છે તમને? તે એને કીધું છે તારી બાયડી છે ઘરમાં? એને બધી જ ખબર છે મમ્મી. અને તોય ઈ તારી ભેગી આવી. હા તો એમાં વાંધો શું છે? અત્યારનું કલ્ચર એવું છે. પણ અને તું ચૂપ રહે હવે. હમણાં તારી બાયડી બજારમાં ઊભી રહીને કોક હારે બોલશે અને વાતું કરશે ત્યારે તું શું કરીશ? અત્યારનો જમાનો કેવો છે ને મમ્મી,
એ તમે પહેલા જાણી લો. અત્યારે છે ને લોકો એકબીજા સાથે વાત પણ કરે છે અને ફરવા પણ જાય છે. હા. ફ્રેન્ડ્સ હોય ને તો બધું થાય છે. ઓકે, સરસ. હવે આ જ વસ્તુ જ્યારે તારા ઘરમાં થશે ને ત્યારે તારો પિત્તો ઉછળશે. અત્યારે કોકની દીકરીને ફ્રેન્ડ બનાવીને લાવ્યો છે તું અહીંયા, ઘરમાં તારી બાયડી છે તોય. અને તું હું બેશરમ જેવી આવી ગઈ આની હારે. ઘરમાં એની બાયડી છે, શરમ કર, શરમ. જો મમ્મી, એ મારી ફ્રેન્ડ છે ને મારી ફ્રેન્ડ સામે મારી આબરૂ ન કાઢો. તમે લોકો અંદર જાઓ. આબરૂ ક્યાં ગઈ તારી? તારે જ અહીંયા નથી આવવાનું. શરમ આવી જોઈએ તને. મમ્મી, તમને એકવાર કીધું તમે અંદર જાઓ. નહીં. મમ્મી, એ મારી ફ્રેન્ડ છે ને તમે એનું ઇન્સલ્ટ ન કરો. રામુ, જા પાણી લઈને આવ. જરીક કેજો આંબોળો લઈ લે. જાને. તને કોણે કીધું પાણી લઈને આવવાનું? મેં રામુને મોકલ્યો હતો ને, એ શું કરે છે? એને બીજું કામ હતું એટલે પાણી હું લઈને આવી. સાગર, આ છે તારી વાઈફ? હા, હા જ છે મારી પનોતી. એના કરતાં તો મારા ઘરના નોકર સારા દેખાય છે સાગર. સાગર, તને આમાં શું ગમે તો તે આની સાથે લગ્ન કર્યા? સાવ ચીપ અને ગવાર જેવી છોકરી ગમી સાગર તને? સાગર, કોલેજમાં તો તું બહુ મોટી મોટી વાતો કરતો હતો ને કે હું તો સરસ મોડલ છોકરી લાવીશ તું, અને આ ગવારને પરણીને લઈ આવ્યો તું. સાગર, સમજુ છું કે તમારા ફ્રેન્ડ છે, તમને ઘરે મળવા આવ્યા છે. ભલે આવો, મહેમાનને આદર દેવો જોઈએ. પણ આ મારા વિશે આટલું બધું બોલે છે. બસ, તારે બોલવાની કોઈ જરૂર નથી. આજે હું સાંભળી રહ્યો છું ને તારા કારણે સાંભળી રહ્યો છું. જા તું અંદર જા. આ આંટી, આ તારી વાઈફ ગવાર માટે મને આટલું બધું બોલી ગયા સાગર? હા, સોરી યાર. મળી ગઈ શાંતિ? પડી ગઈ તમારા દિલને ઠંડક? મારી ઇન્સલ્ટ કરાવી દીધી ને મારી ફ્રેન્ડ જોડે? તમે લોકો તો એ જ ઈચ્છો છો કે મારી ક્યાંય આબરૂ રહેવી જ ન જોઈએ. સાગર, એક આ પારકી છોકરીને માટે તે ઘરના વહુની આટલું બધું અપમાન કર્યું? એને બિચારીને કેટલું ખોટું લાગ્યું હશે એનો તે કંઈ વિચાર કર્યો? હા, તમારી વહુ છે ને એ માનને લાયક જ નથી. એ બેઇજ્જતીને જ લાયક છે. એનું મોઢું જોયું છે? એનું મોઢું જોઉં ને તો મને ખાવાનું નથી ભાવતું. મોઢું જોયું છે. તમારા લોકો જોડે તો મગજમારી કરવી જ બેકાર છે. સાગર, છોકરીના રૂપ રંગથી એ નથી પરખાતી, એ એના સંસ્કારથી પરખાય છે. પણ અત્યારે તારી નજરમાં એક પડદો છે એટલે તને મીરાના સંસ્કાર તો નહીં જ દેખાય, નહીં દેખાય. મીરા, એ મીરા, કેમ રડે છે મારો દીકરો? સાગર આટલું બધું બોલ્યો એટલે? મીરા, મેં તને પહેલાં જ કીધું હતું કે ઘરના કંઈ પણ બોલે ને તારે મન પર નથી લેવાનું. તને એક વાત કહું, પછી તું રડતી બંધ થઈ જઈશ. તને ખબર છે કમળ ક્યાં ખીલે? કિચડમાં. અને છતાંય એ ક્યાં ચડે છે? શિવજીના મંદિરે. બસ તું એક કમળ જેવી છે. આ બધા તો કિચડ છે. એ ભલે ને ગમે તે કરે, પણ એક વખત જ્યારે એ લોકોને તારી સત્યતા ખબર પડશે ને ત્યારે બધા સમજી જા. હા બેટા.
હું જાઉં ને? હા બેટા, તું જા. મારા આશીર્વાદ તારી સાથે છે અને મને ખબર છે છેલ્લે જીત તો તારી જ થશે. એને બેટા, જા મા દીકો. મારા આશીર્વાદ તારી સાથે જ છે. હે ઈશ્વર, મારી મીરાને જીત આપજે. બસ આ ઘરના બધાના મોઢા પડી જાય ને એટલી સફળતા એને આપજે. અરે બેનબા, તમે તો હાવ બદલાઈ ગયા, ઓળખાતાય નથી. રામુ, એ જ તો વાત છે. સમય ભલભલાને બદલી નાખે છે. આ મોડર્ન કપડાં પહેરવાથી છે ને કોઈ મોડર્ન નથી બની જતું. ઓકે? સાચી વાત છે ભાભી. મોડર્ન કપડાં પહેરવાથી કોઈ મોડર્ન નથી થઈ જતું, એમ સાદા કપડાં પહેરવાથી કોઈ નોકર નથી થઈ જતું. એટલે તું કહેવા શું માંગે છે? ઓ ભાભી, સિમ્પલ એવી વાત છે. જેમ હું મોડર્ન કપડાં પહેરવાથી મોડર્ન નથી થઈ ગઈ ને, એમ તમે પણ સાડી પહેરવાથી સંસ્કારી નથી થઈ ગયા. સમજી ગયા ને? સંસ્કારની વાત કરે છે? સંસ્કાર અને તું? તારામાં તો બહુ સરસ સંસ્કાર છે. સરસ કપડાં પહેરીને આવી છે ને તું તો. ભાભી, તમારી વાત જવા દો. તમે મારા માટે કંઈ માઇન્ડ કરતા જ નથી. પણ તમારા દેવરજીને જેવી જોતી હતી એવી વાઈફ તો મળી જ ગઈ ને. રાઈટ ડિયર પતિદેવ? તારે જે કરવું હોય ને, જેવી રીતે રહેવું હોય ને એવી રીતે રહે. આઈ ડોન્ટ લાઈક યુ. ડુ યુ થિંક દેટ આઈ લાઈક યુ? સિરિયસલી, આઈ ડોન્ટ ઇવન સી યોર ફેસ એવર અગેન ઇન માય લાઈફ. પણ હું શું કરું? હું મજબૂર છું. મેં તમારી સાથે લગ્ન કર્યા છે ને, એટલે હવે ના છૂટકે મજબૂરીમાં મારે તમારી સાથે રહેવું પડશે. બાકી અહીંયા કોઈને ઇન્ટરેસ્ટ નથી. ઓકે? સાગર, કેમ તારી નજર નીચે ઢળી ગઈ? તને તો આવા કપડાં વાળી જ છોકરી ગમતી હતી ને? પેલું ફાટેલું જીન્સ પહેરીને આવેલું, છૂટા વાળ રાખેલા અને એ કાલી કલુટી કરતા તો અમારી મીરા પરી છે, પરી. પણ તારી આંખ સામે એ પડદો છે એટલે તને આ મીરામાં પણ એ અસંસ્કાર જ દેખાશે. પણ એક વાત તો સાગર, મીરાએ કીધું તેમ જેવી રીતે મોડર્ન કપડાં પહેરવાથી કોઈ મોડર્ન નથી થઈ જતું, એવી રીતે એ જે પણ વેશમાં અહીંયા આવી હતી, એણે ગૃહ પ્રવેશ કરેલો, એ સંસ્કારથી ભરપૂર હતા, જે આપણામાં કોઈનામાં નથી. એ તને ખબર છે? તું સૂતો હોય ત્યારે એ તારા મોજા કાઢે, તને ગરમ પાણીથી સ્પંજ કરી આપે, તારી આજુબાજુ અત્તર છાંટે, એટલા માટે કે તને સારી અને મીઠી ઊંઘ આવે. અને તું તે ક્યારેય એવું કર્યું હતું? નહીં ને? તો પછી સંસ્કારની વાતો શું કરો છો?
આપણા નસીબમાં અને આપણા ઘરમાં જે સ્ત્રી આવે છે ને એ આપણા ઘરની લક્ષ્મી હોય છે. એને પૂજતા આવડવું જોઈએ, એ જે પણ સ્વરૂપે આવે. અને મારી મીરામાં સંસ્કારની કોઈ કમી નહોતી, પણ તને એની ખૂબી તો દેખાતી જ નહોતી. રામુ પાસે તો પાણી મગાવે અને મીરા પાણી હાજર કરે. તે ક્યારે એવું કર્યું? નહીં ને. બેસીને ઓર્ડર કર્યો, રામુ પાણી લાવ, રામુ ચા લાવ, રામુ જમવાનું લાવ. અને મીરા હંમેશા એ ઈચ્છતી હતી કે મારા હાથે જ હું મારા પતિનું અને મારા ઘરના સભ્યોનું સ્વાગત કરું, મારા હાથે એને જમાડું, જેમાં પ્રેમ ભાવ હોય છે. પણ નહીં, તને એવું ક્યારેય ન દેખાણું. પણ તને શું દેખાણું? પેલી છોકરી જે તારા ખિસ્સા ખાલી કરતી હતી, જે તને રોજ હોટલમાં લઈ જતી હતી, મૂવી જોવા લઈ જતી હતી, કારણ કે એના માથે જવાબદારી નહોતી, એટલે તને એ બધી ખબર ના પડી. એક દિવસ સાગર, ખાલી એક દિવસ તે એને એમ કીધું કે તું મારા ઘરની રસોઈથી લઈને બધું કામ કરી આપ, પછી તારે એના રિએક્શન જોવાના હતા અને એ શું કરે છે એ જોવાનું હતું. સાગર, તો જ તને પેલી છોકરીમાં અને મારી મીરામાં કંઈક તફાવત નજર આવત. બા, તમે કોની સાથે બહેસ કરો છો? એવા લોકો સાથે જે માણસને ખાલી પહેરવેશથી જ ઓળખે છે, પણ હકીકતમાં એની અંદર સંસ્કાર જેવું કંઈ હોતું જ નથી. બાય ધ વે, એ બધી વસ્તુઓથી મને કંઈ જ લેવા દેવા નથી. ડુ વોટ એવર યુ વોન્ટ ડુ બેબી. બા, હું ડાયવોર્સના પેપર્સ મોકલી દઈશ, મને સાઇન કરીને મોકલી આપજો. મારે બીજા ઘણા બધા કામ છે. મીરા, આઈ ડોન્ટ હેવ એની ટાઈમ ફોર યુ, ઓકે? મીરા, તારે જવું હોય ને તો જતી રહેજે, પણ મારી વાત સાંભળતી જા, જેથી મારા દિલમાં રહેલો બોજ હળવો થઈ જાય. તારી અને મમ્મીની વાત સાચી છે. અત્યાર સુધી મને એવું જ લાગતું હતું કે જે વ્યક્તિ મોડર્ન કપડાં પહેરે છે અને મોડર્ન વિચારો રાખે છે એ જ વ્યક્તિ સાચે મોડર્ન છે. પણ હું મૂર્ખો એ સમજી ન શક્યો કે મોડર્ન કપડાં પહેરવાથી, મોડર્ન વિચારો રાખવાથી કે ઇંગ્લિશ બોલવાથી મોડર્ન ન થવાય. પણ સાચે મોડર્ન તો એ વ્યક્તિ કહેવાય કે જેનું દિલ સાફ હોય અને પોતાના પરિવાર સાથે હળીમળીને રહેતો હોય. આજે તમે બંને વ્યક્તિએ મને સમજાવી દીધું છે કે સાચું વ્યક્તિ કોણ અને ખોટું વ્યક્તિ કોણ. હું તમારા બંનેની માફી માંગવાને તો લાયક નથી, પણ બની શકે તો મને તમે બંને માફ કરી દેજો. અને મીરા, હું તને સ્વીકારવા માટે તૈયાર છું, પણ છેલ્લો નિર્ણય તારો રહેશે. મીરા, જો તને મારામાં કોઈ ફરક લાગે તો મને સ્વીકારી લેજે અને આ ઘર છોડીને ના જાતી. બાકી છેલ્લો નિર્ણય તારો છે. હા મીરા, એક જેઠાણી હોવાના નાતે મારે તારી સાથે બેન જેવું વર્તન કરવું જોઈતું. તને સમજવાની હતી મારે, ના કે તને ગમે તે બોલીને, બીજાની આગળ તને ગમે તેવું બોલીને ઉતારી પાડતી હતી હું. અને મારા દિયરને સમજાવવાની જગ્યાએ હું એને તારી ચડામણી કરતી રહી. હું તને ના ઓળખી શકી. હું પણ તારી ગુનેગાર છું. થઈ શકે તો મને માફ કરી દેજે અને આ ઘર છોડીને ના જઈશ. અમને બધાને તારી જરૂર છે મીરા, માફ કરી દે મીરા અમને. હા બેનબા, જો તમે ઘર છોડીને વયા જાઓ ને તો હું છે ને અહીંયા કામે નહીં રહું, હું મારે વહી જાઉં છું બસ. એટલે તમે ઘર છોડીને નહીં જતા અને આ બેયને માફ કરી દો. બસ, તમે લોકો મારી માફી માંગીને મને નીચી દેખાડો છો. મારો અહીંયા સુધીનો જે સ્ટેપ છે, જે મારી અંદરનો બદલાવ છે ને, એ બાએ કરાવ્યો છે. એટલે હવે જેમ બા કહેશે ને, મીરા એટલું જ કરશે. બા. સાગર, આ છે મીરાના સંસ્કાર. મીરાને કપડાથી કંઈ લેવા દેવા નથી. એ જે પહેરતી હતી એનાથી એનું અંગ તો ઢંકાતું હતું, પણ સંસ્કાર બહાર આવતા હતા. આમાં ખાલી અંગ જ દેખાય, એનું પ્રદર્શન થાય. અને આપણને એવી મીરા નથી જોતી, આપણને એવી મીરા જોઈએ છે
જે પહેલાં હતી, જેણે ઘરને અને ઘરના સભ્યોને ઢાંકીને રાખેલા. તારો શું વિચાર છે? હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે. પણ જો મીરાને આ ઘરમાં રહેવું હોય ને તો મારી એક શરત છે. તારી શરત? હા, શું શરત? જો મીરાને આ ઘરમાં રહેવું હશે ને તો એ મારી જોડે જ્યારે લગ્ન કરીને આવી હતી ને એ રૂપમાં, એટલે કે મારી મીરાના રૂપમાં આવવું પડશે. સાગર, તમારી શરત મને મંજૂર છે, પણ જો તમે હંમેશા આવા ને આવા સાગર રહો ને તો. અરે મારી મીરા, આ મારામાં જે બદલાવ આવ્યો છે ને એ તો તે તો કર્યો છે, આવતી રહે. હવે તને છોડીને કોઈ દિવસ ક્યાંય પણ નહીં જાઉં. અને ઓલી ફાટેલા જીન્સ વાળી છોકરી એ કોણ હતી વળી? હવે બદલાઈ ગયો મારો સાગર.